અને ભૂલ નહીં પણ સરકારના દબાવમાં આવીને ચૂંટણી મુલતવી રાખીને એક લોકશાહીની હત્યા કરવાનું અને જે ચૂંટણી પંચના નિયમો છે, ભારતનું બંધારણનો ક્યાંક ને ક્યાંક ખંડન, ક્યાંક ને ક્યાંક સામ દામ દંડ ભેદની રાજનીતિ અપનાવીને તાલુકા પંચાયત બહુમતી લોકોએ આપી। આખા દિયોદરની સહિત વાવ-થરાદ જિલ્લાની અંદર પોલીસનો ચાપતો બંદોબસ્ત છે। તાલુકા પંચાયતની અંદર પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે જે બબાલના દ્રશ્યો દિયોદરથી સામે આવ્યા હતા અને ચૂંટણી પ્રક્રિયા રદ થતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ હંગામો મચાવ્યો હતો। ગુલાબસિંહ રાજપૂત અને ગેનીબેન ઠાકોરે ગંભીર આરોપ ચૂંટણી અધિકારી સામે લગાવ્યા હતા। 200 મીટર વિસ્તારમાં ધરણા, ભૂખ હડતાલ અને આમંત્રણા ઉપવાસ પણ કરવાની વાત ગેનીબેન ઠાકોર સાંસદ, કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિતના નેતાઓ છે તે પણ એ દિયોદર તાલુકા પંચાયત ખાતે પહોંચ્યા હતા। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। મહત્વપૂર્ણ સમાચારોની વિગતવાર વાત કરીએ તો સમાચાર ઉત્તર ગુજરાતથી સામે આવી રહ્યા છે, જ્યાં ઉત્તર ગુજરાતના વાવ-થરાદના એ બબાલ થઈ હતી। એ બબાલ વચ્ચે જિલ્લા કલેક્ટરે જાહેરનામું હવે બહાર પાડી દીધું છે। દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા એ કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું, જેમાં સરકારી કચેરી પાસે મંજૂરી વગર 4 થી વધુ લોકોએ ભેગા ન થવાનું જાહેરનામું। 200 મીટર વિસ્તારમાં ધરણા, ભૂખ હડતાલ અને આમંત્રણા ઉપવાસ પણ કરવાની વાત એ કરવામાં આવી છે। જિલ્લા પંચાયત, કલેક્ટર કચેરી અને પોલીસ કચેરી અને મામલતદાર કચેરી નજીક પણ આદેશ લાગુ કરવામાં આવ્યો છે। જાહેરનામું 26 મે 2026 થી 9 જૂન 2026 સુધી અમલમાં રહેશે। જાહેરનામાનો ભંગ કરનાર સામે એક કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। 2 દિવસ પહેલા એ દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી સમયે પ્રાંત અધિકારી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે જે બબાલ થઈ હતી, જેમાં ગઈકાલે પ્રાંત અધિકારીએ કોંગ્રેસના નેતાઓ અને 60 થી વધુના ટોળા સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી। ગેનીબેન ઠાકોર સાંસદ, કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિતના નેતાઓ છે તે પણ એ દિયોદર તાલુકા પંચાયત ખાતે પહોંચ્યા હતા। ત્યાં એ ચર્ચાઓ પણ થઈ હતી અને ત્યારબાદ એ સમગ્ર મામલે ઠાળે પડ્યો હતો। પરંતુ જે પ્રકારે બબાલના દ્રશ્યો દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં જે સર્જાયા હતા એ જ જે દ્રશ્યો ફરી એક વખત ન સર્જાય એને લઈને હવે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે। વધુ માહિતી માટે ન્યૂઝરૂમથી પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, ઉત્તર ગુજરાતની દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં જે બબાલ થઈ હતી ત્યારબાદ ચૂંટણી મોકૂફ રહી હતી, પરંતુ ફરી એક વખત હવે બબાલ ન થાય તેના માટે જિલ્લા કલેક્ટરે 10 દિવસનું એક જાહેરનામું બહાર પાડ્યું છે। બિલકુલ ઉમંગ, અત્યારે સૌથી મોટા સમાચાર એ વાવ-થરાદના દિયોદરથી સામે આવી રહ્યા છે કે જ્યાં લાખણી અને દિયોદરની અંદર તાલુકા પંચાયતની અંદર પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે જે બબાલના દ્રશ્યો દિયોદરથી સામે આવ્યા હતા કે જ્યાં ચૂંટણી અધિકારીને હિલોળે ચડાવ્યા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ। પરંતુ આ તમામની વચ્ચે ગુલાબસિંહ રાજપૂત અને ગેનીબેન ઠાકોરના એ સત્તાધારી પક્ષ ભાજપની સામે ગંભીર આરોપો હતા કે આ ચૂંટણીએ રદ કરવા પાછળનું કારણ શું હતું કે જેના કારણે આ ચૂંટણી રદ કરવી પડે। દિયોદર તાલુકા પંચાયતની અંદર કોંગ્રેસ પાસે 12 ચૂંટાયેલા સદસ્યો છે, સામે ભાજપની પાસે 10 છે। પરંતુ ભાજપના જ ચૂંટાયેલા એ સદસ્યો એ સભાખંડની અંદર એકબીજાની સામે મહિલા સભ્યોએ બાખડતા આખી ચૂંટણી પ્રક્રિયા રદ કરવામાં આવી હતી અને ચૂંટણી પ્રક્રિયા રદ થતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ હંગામો મચાવ્યો હતો। ગુલાબસિંહ રાજપૂત અને ગેનીબેન ઠાકોરે ગંભીર આરોપ ચૂંટણી અધિકારી સામે લગાવ્યા હતા કે આ સત્તાના જોરે આ ચૂંટણી પ્રક્રિયા રદ કરાવવામાં આવી હતી। જો કે આજે ફરી એક વખત દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા છે। ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત સહિતના નેતાઓ ત્યાં પહોંચી ચૂક્યા છે અને આજે ચૂંટણી પ્રક્રિયાની પહેલા જ કલેક્ટર કચેરી દ્વારા કલેક્ટર તરફથી એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે વાવ-થરાદ જિલ્લાના તમામ સરકારી કચેરીની એ 200 મીટરની ત્રિજ્યામાં ટોળાની સામે એ ટોળા જો થશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે। કોઈ પણ મંજૂરી વગર ધરણા પ્રદર્શન નહીં થાય, વિરોધ પ્રદર્શન નહીં કરી શકે અને જો સરકારી કચેરીની આસપાસની 200 મીટરની ત્રિજ્યાની અંદર 4 કરતાં વધુ લોકો એકત્રિત થાય છે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે। આ તમામની વચ્ચે ગેનીબેન ઠાકોરે આજે ફરી એકવાર નિવેદન આપ્યું છે કે ચૂંટણી રદ થવા પાછળ કોણ જવાબદાર છે। શું કહ્યું ગેનીબેન ઠાકોરે, સાંભળો પહેલા। દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની છે
આમ તો ચૂંટણી પંચના નિયમ પ્રમાણે અને સરકારે જે રોટેશન જાહેર પાડ્યું હતું એ પ્રમાણે 25મી તારીખે યોજાવાની હતી, પણ જે થયું એ આપ સૌએ બધી મીડિયાએ જોયું, અહીંની જનતાને પણ ખબર છે. ખેર કદાચ હવે જે થયું એનું પુનરાવર્તન ન થાય અને કાયદો અને વ્યવસ્થા પૂરેપૂરું જળવાય અને તાલુકા પંચાયતની ચૂંટણી લોકશાહી ઢબે થાય. જે અધિકારીને ચૂંટણી પંચે અને ઉપરના અધિકારીએ ચૂંટણી અધિકારી તરીકે મૂક્યા છે એ હતા એના ચૂંટણી અધિકારી છે, પણ અપેક્ષા રાખીએ કે જે એમણે 25 તારીખે ભૂલ કરી અને ભૂલ નહીં પણ સરકારના દબાવમાં આવીને ચૂંટણી મુલતવી રાખીને એક લોકશાહીની હત્યા કરવાનું અને જે ચૂંટણી પંચના નિયમો છે, ભારતનું બંધારણનો ક્યાંક ને ક્યાંક ખંડન, એને બંધારણને આંચ આવે એવું એમને જે વર્તન કર્યું એનું પુનરાવર્તન ન થાય એવી અપેક્ષા રાખીએ અને કાયદો અને વ્યવસ્થા બરોબરનું જળવાય. આમ તો કોઈ જગ્યાએ 144 ધારા નથી લાગતી, પણ આજે દિયોદરની અંદર જ વહીવટી તંત્ર અને પોલીસ તંત્રએ 144 ધારા કલેક્ટરશ્રીએ જાહેરનામું પાડીને લાગુ કરી છે. તો અમે તમામ પક્ષના આગેવાનોને બધાને જે એમના સમર્થકોને બધાને અપીલ કરીએ છીએ કે આ કાયદો અને વ્યવસ્થા જળવાય, પ્રશાસનને આપણે પૂરેપૂરો સાથ સહકાર આપીએ અને કોઈ પણ પ્રકારનું વાતાવરણ, કોઈ પણ પ્રકારનું ડોળાય નહીં, એની જવાબદારી રાજકીય પક્ષો, વહીવટી તંત્રને અમે સૌ સાથે રાખીને પ્રયત્ન કરી અને આ ચૂંટણી સુમેળભરી શાંતિમય વાતાવરણ અને નિયમો પ્રમાણે થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ. બેન, બહુમતી તો એ દિવસે પણ હતી, આજે પણ બહુમતી કોંગ્રેસની છે, તો પછી હાઈ વોલ્ટેજ ડ્રામા પછી તારીખ આપવાનું કારણ શું થયું? હા, મેં કીધું એમ કે 2-3 દિવસમાં વાતાવરણ ડામાડોળ થાય ને એકાદ સભ્યને કે અમે લોભ લાલચ આપીને જેમ બીજી તાલુકા પંચાયતોમાં ક્યાંક ને ક્યાંક સામ દામ દંડ ભેદની રાજનીતિ અપનાવીને તાલુકા પંચાયત બહુમતી લોકોએ આપી ત્યાં પણ તોડીને એમને લોકશાહીનું હનન કર્યું છે. એવો ને એવો પ્રયત્ન દિયોદરની અંદર કરવા માટેનું એમને કર્યું, પણ અમારા સભ્યો મક્કમ છે. પાર્ટીએ અને લોકોએ જે એમના ઉપર ભરોસો મૂક્યો એને પૂરેપૂરા પરિપૂર્ણ ઉતરવાના છે અને તાલુકા પંચાયત કોંગ્રેસની બનશે અને અહીંના લોકોનું જે કામ કરવાનું થાય એ તમામ અમારા સભ્યો સાથે મળીને કરશે. આજે પણ કદાચ એવી સ્થિતિ સર્જાય તો કોંગ્રેસ તરફથી કેવા પ્રકારના પગલાં? શા માટે એવી અપેક્ષા રાખીએ કે આવું થાય? આવું થશે જ નહીં, અને થશે તો પછી કાયદો અને વ્યવસ્થા, ન્યાયતંત્ર, આ બધું જે કંઈ અમારા લેવલે કરવાનું થતું હશે એ પૂરેપૂરું કરશું. તો બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અત્યારમાં વહેલી સવારથી જ દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી ચૂક્યા છે. તેમની સાથે એ પૂર્વ ધારાસભ્ય સહિત ગુલાબસિંહ રાજપૂત સહિતના નેતાઓ છે. ફરી એક વખત એના જ પ્રકારની ઘટના દિયોદર તાલુકા પંચાયત ખાતે ન બને તેને લઈને પોલીસ પ્રશાસન પણ એ એલર્ટ મોડની અંદર છે. આખા દિયોદરની સહિત વાવ થરાદ જિલ્લાની અંદર પોલીસનો ચાપતો બંદોબસ્ત છે. એક પણ સરકારી કચેરીની 200 મીટરની ત્રિજ્યામાં 4 કરતાં વધુ લોકોને એકત્રિત થવા માટેની પરવાનગી પણ નથી. અને ત્યારે હવે તાલુકા પંચાયતની આજની ચૂંટણી, જો કે ચૂંટણી પહેલા જ જ્ઞાનીબેન ઠાકોરે સત્તાધારી પક્ષ ભાજપની સામે ગંભીર આરોપ લગાવ્યા છે. એ આરોપની વચ્ચે જોવાનું રહેશે આજે તાલુકા પંચાયતની અંદર કોણ પ્રમુખ અને ઉપપ્રમુખ બને છે અને કયા પક્ષની સત્તા આવે છે. ઉમંગ જી બિલકુલ, આભાર પ્રદીપ અમારી સાથે જોડાવા બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.